તો હાલમાં ડીઝલ અને પેટ્રોલમાં ધમધોકાર ભાવ વધી રહ્યો છે। તો અત્યારે લોકો શું બોલી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલ વિશે, તો કે દાડે પાડે ડીઝલનો ભાવ વધે છે, પેટ્રોલનો ભાવ વધે છે અને કેનાલમાં પાણી પણ બંધ થઈ ગયું છે। અત્યારે ખેડૂતો એવું બોલી રહ્યા છે। તો હાલમાં કેનાલમાં પાણી પણ બંધ કરી દીધું છે, તો કેનાલમાં પાણી પણ બંધ કરી દીધું છે અને પેટ્રોલ પંપે ડીઝલ પણ બંધ કરી દીધું છે। તો ખેડૂત ખેતરમાં શું વાવશે, તો અત્યારે જોવા જેવું થઈ ગયું છે। અત્યારે ને એક ભાઈ એમ કહે છે કે પેટ્રોલ પંપનું કામ બોટલીકરને સોંપી દો, કારણ કે પેટ્રોલ નહીં જ ખૂટવા દે, એ તો ગમે ત્યાંથી લાવશે, એવું પણ બોલી રહ્યા છે। તો આ વિડીયો તમે ધ્યાનથી જુઓ। મોદી સાહેબને એટલે હું વિનંતી કરું છું કે જો ડીઝલના ભાવ વધાર્યા, પેટ્રોલનો ભાવ વધાર્યો અને ડીઝલ પણ મળતું નહીં, અને આ જો આ કેનલ બંધ પડી બરોબર, તો બચારા આ બાદરા હુકાઈ રહે, તો તમે આ તમને હું એટલું કહું કે બચારાને આટલો કરી દો બચારા સુકમ તમે આમ ખેડૂતોના તમે હાઈવ લો હો। આ જો આ કેનલો ખાલી જ પડી, તો મોદી સાહેબને હું એમ કહું કે અંકલ ડીઝલમાં ડીઝલ લેવા જવાનું એટલે શું લાઈનમાં ઊભી રહેવાનું, પછી પેટ્રોલ નહીં મળતા, ડીઝલ નહીં મળતા, પછી બચારે આ કેનલો બંધ પડી, કોઈના બચારાના બાજરા ઉકાઈ રહે, કોકના મોલ ઉકાઈ રહે। મહેરબાની કરીને કાંક કરી દો। હા, જે ખેડૂત લોકો જે પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા જાય છે ને જે પેટ્રોલ પંપ વાળા એક સવાલ વાપરે છે કે 1000 રૂપિયાનું ડીઝલ મળશે, લેવું તો લો નકર કોઈ નહીં। તો તમામ મારા ખેડૂતોને હવે જાગવાની જરૂર છે। આ જે પણ પેટ્રોલ પંપ વાળા એવું બોલે છે ને એમની ઓકાતે બાયલોને બતાવવાની જ છે આપણે હવે। અને એ સવાલ જે કરે છે ને તમારે બધાને યાદ રાખવાના છે, અને બાયલાને એમની ઓકાત આપણે બતાવવાની જ છે। એટલે જાગો ખેડૂતો, હવે જાગો, નકા બાયલાઓ આપણને જીબ્બાઈ નહીં દે। બધી જગ્યાએ મોંઘવારી કરીને બેસી ગયા છે। કયા પેલા બાયલા આખા ગુજરાતમાં અત્યારે કે ડીઝલ નથી મળતું। હવે ડીઝલનું કરવું હું નહીં કોઈને ખબર નથી ને એમાં ઘણા 4-5 મંત્રી એવા છે એને પેટ્રોલ બસાવવાનું ડીઝલ બસાવવાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। હવે એ બધા વાહનો ઓછા કરી નાખ્યા, ટ્રેનમાં ને એમાં બધા ચાલુ કરી મુસાફરી, તોય ડીઝલ નથી મળતું। બોલો, એ 4-5 જણાને એમ હતું કે અમે બંધ કરી દેવું ને તો ડીઝલનો ફાયદો થાય, પણ ફાયદો કઈ થયો જ નહીં, તો એકય પંપે ક્યાંય ડીઝલ નથી। આનો કોન્ટ્રાક્ટ છે ને ઓલા બુટલેગરને આપી દેવાની જરૂર છે, ક્યારે ઘટે જ કહીજો। અત્યારે દારૂમાં કે તમે બધા રજા રાખો અને છે ને એ બુટલેગરોને આપી ગયો એને કઈ, અને બુટલેગરને જો આ કોન્ટ્રાક્ટ આપી દીધો હોય ને તો એક ટીપું એ ઘટવા નથી દે એમ। એટલે અત્યારે બુટલેગરો જેટલા હોય ને જેને કોઈને ઓળખાણમાં જે આમ ફોન કરીને મગાવતા હોય ને બધા, એ બધા એક વાર એને ફોન કરો કે ભાઈ અત્યારે તો આ દારૂનું 2-5 દી બધું બંધ રાખ અને પેટ્રોલ ડીઝલનું ચાલુ કરી દે, એમાં ધંધો ફાસ હાલશે। કેમ કે બુટલેગર પાસે સેટિંગ જ એવું હોય। એટલે બધા બુટલેગરને અત્યારે બધા પકડો, એને કઈ દારૂનું હમણાં થોડાક દી રજા રાખો અને આવડું આ ચાલુ કરો। ઓલા મંત્રીને બિચારાઓને ગાડીઓ ઘટાડી નાખી છે ને એને સિક્યુરિટીમાં તકલીફ પડે છે, જ્યાં ત્યાં બધે ટ્રેનમાં બેહીને બધે જવું પડે છે। બુટલેગર જો આવી જાય ને થોડાક આમાં તો બહુ ફાયદો થાય, અને આના કોઈ દાંત ન કાઢતા હો। આ તો આ મિનિસ્ટર ઓફ ન્યુઝીલેન્ડની છે, એટલે એ હું મિનિસ્ટર છું અહીંયા, આમ ફિલિંગ આવે, સૌ નહીં પણ એવી ફિલિંગ આવે મિનિસ્ટર જેવી। એટલે એક ભાઈબંધે આપી છે ગિફ્ટમાં, એટલે આ પહેરું છું। એટલે આના ઉપર તમે કોઈ દાંત ન કાઢતા, આપણે આ પેટ્રોલ ડીઝલની વાત કરવાની છે। એટલે કોઈ ઓળખતું હોય બુટલેગર ને તો આમાં મને મોકલો નંબર બંબર કાંઈક, હું તમે બધા શરમાતા હોય ને તો હું ડાયરેક્ટ એને ફોન કરું, એ મારું કદાચ માની જાય। એટલે હું છે આ ટોપી પહેરી હોય તો માની જાય ને મારું એમ। એટલે મને આમાં નામ બમ લખીને મોકલો, કાંઈક નંબર હોય તો તમે નંબર મોકલો, ડાયરેક્ટ અહીંથી ફોન કરું ભાઈ પેટ્રોલ ડીઝલની વ્યવસ્થા તમે કરી નાખો। આ દારૂનું હમણાં થોડાક દી રજા રાખો, સરકાર પાસે છે નહીં તો તમે આમાં પડો ને તો પબ્લિક તમને થોડાક આશીર્વાદ આપશે। એટલે દારૂ બારૂનું હમણાં થોડાક દી રજા રાખીને આમાં બધા ચાલુ કરી દો, એટલે અમારે પેટ્રોલ ડીઝલમાં વાંધો ન હોય, પછી પાછું ચાલુ કરી દેજો સરકાર, તમને તમતાર કાંઈ નહીં કે પછી તે। અને અત્યારે તમે પેટ્રોલ ડીઝલનું ચાલુ કરશો ને તો તમારું સન્માન થાય, સ્ટેજ ઉપર બોલાવીને હાર બાર પહેરાવીને આવું બધું સન્માન કરશે, મોટા મોટા પેપરમાં નામ આવશે, મોટી મોટી જગ્યાએ તમારું તકતીમાં નામ લખાઈ જાય। એટલે તમારી પાસે મોકો છે ઇજ્જત કમાવાનો, તો આ કામ અત્યારે ચાલુ કરજો। થોડાક દી તમને તકલીફ પડશે દારૂમાંથી આમાં આવવા માટે, પણ પછી વાંધો નહીં આવે, ટેવ પડી જાય ધીરે ધીરે। એટલે આવી જાવ તમતારે આમાં, અને કોઈને આમાં આવવું હોય ને શરમના મારે આવી નોખતા તોય મારો કોન્ટેક્ટ કરજો તમતારે, હું તમને વાયલી બારીએથી લાવી દઈશ આમાં। એટલે આપણે ક્યાંય તમતારે એમ ડાયરેક્ટ ક્યાંય દારૂમાંથી હતા અને પેટ્રોલમાં આવી જાય એવું ક્યાંય ન્યૂઝમાં નહીં આપણે આવવા દેવી, સીધું આપણે સામાજિક કાર્યકર્તા કરી નાખી દેવું નામ એકાદું। એટલે કોઈ એવું હોય ને તો કોન્ટેક્ટ કરજો મારો। પેટ્રોલના ખાલી 2 રૂપિયા વધ્યા ને તમારા પેટમાં બળવા આવી ગયું। પાકિસ્તાનમાં 400 રૂપિયા લીટરનો ભાવ છે, અહીંયાને બચારાને કશું નહીં થતું,
અને આ તો ભાજપ સરકાર તે સારું છે, તમારો ભાવ હજી એટલો નથી વધારતી ને કે બીજી સરકાર સોતરો તમારો કાઢી નાખે ભાવમાં તો બરોબર ને. આ મોદી સાહેબને એટલે હું વિનંતી કરું છું કે જો ડીઝલના ભાવ વધાર્યા, પેટ્રોલનો ભાવ વધાર્યો અને ડીઝલ પણ મળતું નહીં, અને આ જો આ કેનલ બંધ પડી બરોબર, તો બચારા આ બાદરા હુકાયા રહે, તો તમે